નમસ્કાર મિત્રો, હું છું રમેશ છાપિયા. આજે વાત કરવી છે લગ્ન પ્રસંગમાં તકલીફ બહુ પડે છે એના વિશે વાત કરવી છે. તો આજથી વર્ષો પહેલાં ગામની અંદર કે અત્યારે મોહલ્લામાં લગ્ન કરવો હોય તો ઘણી બધી જગ્યાઓ હતી. સમય જાય છે તેમ આપણી જગ્યાઓ સાંકડી થતી જાય છે. રસ્તાઓ પોળા હતા અત્યારે એ સાંકડા થઈ ગયા છે. ગામડામાં જુઓ દબાણ થઈ ગયું, જગ્યાઓ હીના. લગ્ન પ્રસંગમાં ખૂબ તકલીફ પડે છે. ગામમાં કોઈ જગ્યા નથી. લગ્ન પ્રસંગમાં ગમે એટલી જાનીઓ આવતી, 4-5 જાનીઓ આવતી તો પણ એનો સમાવેશ થઈ જતો હતો. અત્યારે એટલે કે 100-200 વ્યક્તિ આવી તો એ લોકોની બેસવાની પણ જગ્યાઓ નથી. ગામમાં અહીંયા આપણા મોહલ્લામાં પ્રસંગ કરવો હોય તો પણ ઘણી બધી તકલીફો પડે છે. ઘણી બધી તકલીફો. ઘર આગળ મંડપ હોતો હોય તો પણ જગ્યાઓ નથી. બહુ તકલીફ પડે છે. અને એ પણ તકલીફો નાના અને મધ્ય વર્ગના લોકોને તકલીફ પડે છે. મોટા લોકો હોય, ખેડૂત હોય, એમને તકલીફ ના પડે કે એમને ખેતરો છે, ખેતરની અંદર પણ લગ્ન પ્રસંગ કરશે. પણ આ ગરીબ વ્યક્તિ છે કે જેના જોડે જમીનો નથી, આ લોકો લગ્ન પ્રસંગ કરશે ક્યાં? એમના જોડે પૈસા નથી. પૈસા નહીં એ માટે મોટી પાર્ટીઓમાં એટલે કે મોટી પાર્ટીઓમાં જઈ અને લગ્ન નહીં કરીએ. એ વ્યક્તિ લગ્ન કરવા માટે જગ્યા ચોપડશે, ગામમાં ખોળશે જગ્યાઓ, પણ ગામમાં અત્યારે જગ્યાઓ રહી નથી. ખરેખર ગામની અંદર એક વાડી હોવી જોઈએ. દરેક સમાજની એક વાડી હોવી જોઈએ કે નાનામાં નાનો ગરીબ વ્યક્તિ એ વાડીની અંદર લગ્ન પ્રસંગ કરી શકે. તો સરકારને પણ મારે વિનંતી કરવા માગું છું હું કે ખરેખર દરેક ગામની અંદર એક સમાજ વાડી હોવી જોઈએ. એ પણ દરેક સમાજની, કે નાનો અને મધ્યમ વર્ગના લોકો ત્યાં લગ્ન પ્રસંગ દીકરા યા દીકરીના કરી શકે. માટે સરકારને ખરેખર જગ્યા આપવી જોઈએ. ગામની અંદર 4-5 વીઘા અથવા 2-3 વીઘાની અંદર થોડી ઘણી જમીન હોવી જોઈએ કે ત્યાં લગ્ન પ્રસંગ કરી શકે. સામાજિક કોઈ પ્રસંગ હોય તે પણ કરી શકે. પરંતુ કોઈ ગામની અંદર આવી જગ્યાઓ છે ના. તો આ જગ્યાઓ હોવી જોઈએ. અરે ઘરની અંદર ગામડાની અંદર ઘણા બધા પ્લોટો છે પણ કોમન પ્લોટ નથી. જો જગ્યાઓ જ નહીં રહી, બહુ તકલીફ પડે છે. એટલે સરકારને મારી નમ્ર વિનંતી, ખરેખર ગામની અંદર એક પાર્ટી પ્લોટ આલવો જોઈએ કે ત્યાં લોકો, ગરીબ વ્યક્તિ, મધ્યવર્ગના લોકો ત્યાં લગ્ન પ્રસંગ કરી શકે. બસ એ જ. જય માતાજી.